ખાવા પીવામાં કેટલા વાપરશો? સાયકલ ટુ વર્ક. બધું ફ્રેન્ડ્સ, તો આ મારી પાછળ જે તમે જોવો છો યુરોપ ફ્રાન્સની એમ્બેસીસ છે ને આ સાઈડ બી એમ્બેસીસ છે. તો જે કન્ટ્રીની એમ્બેસી હોય એની પાસ આગળની સાઈડ એનો ફ્લેગ પણ લગાડેલો હોય છે. તો જો અહીંયા મસ્ત લોકેશન છે, આગળની સાઈડ મસ્ત બિલ્ડિંગ જોવા મળશે તમને. એકદમ મસ્ત જૂનું બાંધકામ છે આ બધું. ફ્રેન્ડ્સ, જો આ બીજી એક એમ્બેસી આવી છે, બહુ મસ્ત છે. બિલ્ડિંગનું બાંધકામ બહુ ફાઇન છે. અહીંયા બધી એમ્બેસી જ છે. આગળ બી એવું જ છે. બ્રાઝિલ, યુરોપની બધી કન્ટ્રીની અલગ અલગ છે. આ ફ્રેન્ડ સિંગાપોરનો ફ્લેગ છે, એમની એમ્બેસી છે. અહીંયા બધી એમ્બેસી જ છે ને આગળ તો. હા, અલગ ફ્લેગ. હા, ઇંગ્લેન્ડ અને યુકે નો ફ્લેગ અલગ છે. રેડ ને વ્હાઈટ પટ્ટી વાળો. આખી કન્ટ્રી ઇન્ડિયાનો ફ્લેગ છે. આ લોકો country યુકે ત્રણ છે ને? કન્ટ્રીનો જ છે ને. ઇંગ્લેન્ડ, વેલ્સ ને સ્કોટલેન્ડ, નોર્ધન આયર્લેન્ડ. નોર્ધન આઇલેન્ડ. કન્ટ્રી થોડી. હા, એટલે ચાર કન્ટ્રી ભેગું કરીને આઇલેન્ડ બન્યું. બે ચિત્ર. ખૂબ મોટું કોમ્પ્લેક્સ છે. હવે કન્ટ્રી તરીકે કામ થાય છે. બાજુ સ્કોટલેન્ડ ની મની અલગ છે. અમે હિન્દી ભાષી છીએ. મેં કેમ કે એનો એસેન્ટ કે મસ્ત છે, એમ લાગતું નહીં મેં ગુજરાતી છે એટલે કે લાગતું નહીં મેં તો કઈ વાંધો નહીં. મળી લો એકવાર, ખાવા પડશે પ્યોર ગુજરાતી. હા, ગુજુ ઇન યુકે. આ જો આ ચર્ચ ઢગલો ચર્ચ છે ને, સેન્ટ પોલ્સ વાળો. નાની નાની શેરી છે ને. જો ફ્રેન્ડ્સ, અહીંયા ઇન્ડિયાની અંદર શેરી હોય નાની એવી રીતે, જો અહીંયા ગેટ છે, એની અંદર બધા મકાન રેસિડેન્સી એરિયા છે. તો બહુ જ ફાઇન છે અત્યારે આ બધી જગ્યા. ફ્રેન્ડ્સ, તો છે ને જોરદાર લોકેશન, મસ્ત.
જો હજી એક અહીંયા છે બાજુમાં પ્રાઇવેટ સોસાયટી. અમે જે એરિયામાં અત્યારે છે એ બધી યુરોપની જે બધી અલગ અલગ કન્ટ્રી છે એની જ એમ્બેસી છે એટલાની અંદર. તો જો બહુ મસ્ત રીતે અહીંયા ફ્લેગ બી છે, બિલ્ડિંગનું કામકાજ પણ બહુ મસ્ત છે, આર્કિટેક્ચર બહુ જ ફાઇન છે. આમના હજુ હજારો વર્ષ જતા રહેશે ને તો બી આમનું બાંધકામમાં કઈ વસ્તુ નહીં થાય, કારણ કે બહુ જ પ્રોપર રીતે હોય છે આ લોકો. અલગ અલગ કન્ટ્રીનું છે ફ્લેગ્સ, પણ મને ખ્યાલ નથી કઈ કઈ કન્ટ્રીનો કયો ફ્લેગ છે. સેન્જન વિઝા. સેન્જન વિઝા, હા. આ યુરોપમાં સેન્જન વિઝા વાદળી છે ને, હા, આ સેન્જન બધી કન્ટ્રીમાં જઈ શકે. હા, અને જોડે જોડે ફ્લેગ છે બી અલગ અલગ કન્ટ્રી, યુરોપની બધી કન્ટ્રી હોય ને.
સેન્ગન બીજા બોલે ને અરે આવા તો બોલા ફ્રેન્ડ્સ આ જે પેલો ફ્લેગ દેખાય છે યુરોપના, તમારે સેંગન વિઝા લાગે ને તો એમની અંદર આપણા જે વિઝા આવે એની અંદર આ ફ્લેગની નિશાની હોય છે વિઝાની અંદર. અચ્છા બોટમાં ફરી ચડાય. તો ફ્રેન્ડ જો આ લાસ્ટ વિડીયોમાં અમે જે બસમાં ગયા હતા એ બસ છે આ નેશનલ એક્સપ્રેસ. ને આ જે તમે અત્યારે બ્લેક કલરની છે દેખાય છે એ અહીંયાની ટેક્સી છે આ બધી. આવી રીતેની ટેક્સી હોય છે. જો ફ્રેન્ડ્સ અહીંયાનું HSBC બેંક છે, અહીંયા મેન હેડક્વાર્ટર મેન બેંક છે અહીંયા બાજુમાં. જો યુકેની નેટવેસ્ટ બેંક. તો ફ્રેન્ડ્સ બધા એન્જોય કરે છે. સંજયભાઈ આપણા. સૌથી પહેલાં થેન્ક યુ. અને બસ આજનો વ્લોગ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. તો મળીએ આવા જ વ્લોગની સાથે નેક્સ્ટ ટાઈમ. તો ચલો બાય.